જય શ્રી કૃષ્ણ. આજના બીકે ન્યૂઝમાં પ્રકાશિત થયેલ આર્ટિકલનો વિષય છે સમાજમાં વટ પાડવા માટે ભપકાદાર લગ્ન કરીને દેવાદાર ન બનશો. જેની પાસે છે એમને જે કરવું હોય કરે, પરંતુ આપણે તો આપણા ઘરના વેત પ્રમાણે ખર્ચ કરશો તો સુખી થશો. કહેવાનો અર્થ એ છે કે આજના સમયમાં તમે જોશો તો દેખાદેખીનો ખૂબ મોટો ક્રેઝ છે, અને એ દેખાદેખી આપણા દરેક પ્રકારના વ્યવહારમાં પણ આપણને જોવા મળે છે. અને જેમાં ખાસ કરીને લગ્ન જેવા કાર્યક્રમોમાં તો એ એટલી હદે પ્રસરી ગઈ છે કે જેની કોઈ સીમા જ નથી. જેને કોઈને ઘરમાં વેત છે, પૈસાદાર માણસ છે, ધનાઢ્ય છે, સુખી સંપન્ન છે, ગર્ભશ્રીમંત છે, આવા લોકો પોતાના મોજ શોખ માટે અઢળક ખર્ચો લગ્નમાં કરે તો એ વ્યાજબી છે, એમને કરવો જોઈએ, કરે. એમની પાસે ભગવાને આપ્યું છે ને એ કરે, તો એમાં કશું ખોટું છે નહીં. આપણે એવું નથી કહેતા કે જે લગ્ન જેમની પાસે સંપત્તિ છે અને એ લગ્નમાં ખોટા ખર્ચો કરે છે. જેની પાસે છે એમને જે કરવું હોય કરે, એમાં કશું ખોટું નથી. પરંતુ આપણે કોઈની દેખાદેખી કરીને કે આપણે સમાજમાં વટ પાડવા માટે કરીને આપણા ઘરનો વેત ન હોય તેમ છતાં આપણે ઉછીના પાછીના કરીએ, લોન લઈએ, ઉધાર રાખીને માલ લઈએ, અને આ પ્રકારે ખોટા ખર્ચા કરી અને દેવાદાર બનવાથી સમાજમાં વટ નહીં પડે. સમાજના લોકો 2-4 દિવસ તમારી વાહવાહ કરશે, તમે ખૂબ સારો પ્રસંગ કર્યો એવું કહેશે. 4 દિવસ પછી આ બધું જ ભૂલાઈ જશે, અને તમે જો લોન લીધી છે તો હપ્તા ભરતા તૂટી જશો, અને ઉછીના પાછીના કર્યા હશે તો એમના ઉછીના પાછીના આપવામાં તમારો વ્યવહાર તૂટશે અથવા વ્યવહાર બગડશે તો ખોટું તમારી આબરૂ ઓછી થશે. એટલા માટે આપણે આપણા ઘરનો વેત હોય એ પ્રમાણે જ લગ્નનો ખર્ચ કરવો જોઈએ. લગ્ન તો એક ઉદાહરણ છે, પરંતુ પરિવારના કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય તો એમાં આપણે આપણા ઘરનો વેત જોવો જોઈએ કે આપણા ઘરમાં આપણે કેટલો વેત છે, આપણી આવક કેટલી છે, આપણી સંપત્તિ કેટલી છે, એ પ્રમાણે આપણે ખર્ચ કરવાનો થાય. બીજાને જોઈને કે અથવા બીજે કોઈએ મોટો કાર્યક્રમ કર્યો છે, એમણે 2000 પત્રિકાઓ છપાઈને 2000 મહેમાનો બોલાયા, તો આપણે પણ 2000 ની જગ્યાએ 3000 પત્રિકાઓ આપો અને 3000 મહેમાન બોલાવો. આવી કોઈ મેળાવડો કરવાની જરૂર નથી. લગ્ન એ પરિવારનો પ્રસંગ છે, અને પરિવારના લોકોની હાજરીમાં તમે લગ્નનો પ્રસંગ કરો તો પણ તમે ખૂબ સારો પ્રસંગ કરી શકો છો. એટલા માટે કોઈની દેખાદેખીમાં પડ્યા વગર આપણા ઘરનો વેત હોય એ પ્રમાણે જ આપણે લગ્નનો ખર્ચ કરવો જોઈએ, તો તમે સુખી થશો અને ઘરનું બેલેન્સ જળવાઈ રહેશે.